કરીએ તો નડિયાદના ખાડ વિસ્તારમાં દેશી વિદેશી દારૂ ઝડપાયો છે। પોલીસની રેડમાં દારૂ અને બિયરની બોટલો જપ્ત કરવામાં આવી છે। તે બોટલો ઝડપાઈ છે। અસામાજિક તત્વોના ઘરે ટાઉન પોલીસે આ કાર્યવાહી હાથ ધરી અને આ તમામ દારૂનો જથ્થો જે છે તે પોલીસ દ્વારા ઝડપવામાં આવ્યો છે। બુટલેગર પ્રદીપના ઘરનું વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યું છે। બુટલેગર પ્રદીપના ઘરે દારૂ અને બિયરના ટીન મળી આવ્યા, જેથી પોલીસે અને MGVCL અને મહાનગરપાલિકાએ આ સંયુક્ત ઓપરેશનને પાર પાડ્યું છે અને તે બુટલેગરના ઘરે જે વીજ કનેક્શન છે તે પોલીસ દ્વારા MGVCL દ્વારા કાપવામાં આવ્યું છે। નડિયાદ ખાડ વિસ્તારમાં રેડો કરવામાં આવેલી, ગેરકાયદેસર વીજ કનેક્શનને ચેકિંગ કરવામાં આવેલું, જેમાં આશરે 10 થી 11 રોહી બુટલેગરોના ઘરે રેડ કરતા પ્રદીપ ઉર્ફે પપ્પુ, સુરજબેન ઉર્ફે પંડિત, સુરજબેન પંડિતભાઈ તળપદા, શારદાબેન રહીભાઈ તળપદા ના ઘરે રેડો કરતા રોહી મુદ્દામાલ પણ મળી આવેલ અને સુરજબેનના ઘરે બિલ ભર્યા વગરનું વીજ કનેક્શન મળી આવતા MGVCLની ટીમે વીજ કનેક્શન કટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે।